નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે શું ફરી એકવાર યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે, કારણ કે દુબઈના ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ પર ઈરાને પોતે હુમલો કર્યો નથી, પણ ઈરાન દ્વારા પ્રેરિત હુમલો છે. અને આ હુમલો એક સંકેત છે કે ઇઝરાયેલે દુબઈને જે આયરન ડોમ આપ્યો એ આયરન ડોમ કેટલો તકલાદી છે એ પુરવાર કરવા માટે ઈરાને આ સંકેત આપી અને ઈરાનના ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ પર હુમલો કરીને અમેરિકા અને ઇઝરાયેલને સંકેત આપી દીધો છે કે જો યુદ્ધ થાય તો અમે તૈયાર છીએ. અને પહેલું નિશાન જે છે યુનાઇટેડ અરબ અમીરાત એટલે કે દુબઈ, અબુધાબી, શારજા વગેરે હશે. અને આ ઘટનાક્રમ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે અને કહ્યું છે કે અમારો 5 મુદ્દાનો પ્રસ્તાવ સ્વીકારી અને તાત્કાલિક શસ્ત્ર વિરામ જે છે એને જો ચાલુ રાખવું હોય તો સમાધાન માટે મંત્રણાના મેજ પર આવો. પરંતુ ઈરાન જે છે એ અત્યંત મક્કમ છે. તો શું ઈરાન રશિયા અને ચીનના ખીલે કૂદી રહ્યું છે? અને બીજી તરફ પાકિસ્તાની વિદેશ મંત્રી એટલે કે પાકિસ્તાન આમ તો સરકાર જ, પાકિસ્તાની વિદેશ મંત્રી જે છે એ તાત્કાલિક તહેરાન પહોંચી ગયા આજે સવારે. અને તહેરાનમાં જઈને એમણે તહેરાનના વિદેશ મંત્રી, તહેરાનના રાષ્ટ્રપતિ બંને સાથે મુલાકાત કરીને વળતો જે સંશોધિત પ્રસ્તાવ હતો એ અમેરિકા પાસે રજૂ કર્યો. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના જવાબથી સંતુષ્ટ હોય એવું દેખાતું નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક પોતાના સૈન્યના ઉચ્ચ અધિકારીઓ, કેબિનેટના સાથીઓ, માર્કો રૂબિયો કે જેમના વિદેશ વેપાર મંત્રી છે એમની સાથે પણ ચર્ચા કરી, પીટ હેક્સેટ છે જે એમના સંરક્ષણ મંત્રી છે એની સાથે પણ ચર્ચા કરીને ત્યારબાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પણ એમને ટેલિફોન પર બહુ જ લાંબી મંત્રણા કરી. અને એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચીન અને રશિયાના વલણથી અત્યંત ખિન્ન છે અને સાથોસાથ થોડાક ઉતાવળિયા અને અધીરા પણ થયા છે કે યુદ્ધનો અંત તાત્કાલિક લાવવો જોઈએ. આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, પેલું વિનામૂલ્યે બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. તો મિત્રો, યુદ્ધના સંકેત શેના પરથી સાંપડે છે? સૌથી મોટી વાત એ છે કે સોમવારે સવારે દુનિયાભરના બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ જે છે વધીને $111 સુધી જતા રહ્યા હતા, જે મને એવું લાગે છે કે એક મહિનામાં હાઈએસ્ટ બીજી વાર ઉપર ગયા. અને ત્યારબાદ દિવસ દરમિયાન એનો ક્રૂડ ઓઇલનો ગ્રાફ જે છે ઘટતો 106, 107, 108 પર રહ્યો અને ત્યારબાદ મોડી રાત્રે ફરી પાછો 111, 112 પર ક્રૂડ ઓઇલ પહોંચી ગયો. હવે 111, $112 પર ક્રૂડ ઓઇલ પહોંચી ગયો એનો અર્થ સાફ છે કે દુનિયાભરના જે ક્રૂડ ઓઇલના જે વિક્રેતાઓ છે એમને લાગી રહ્યું છે કે યુદ્ધ કદાચ ફરી શરૂ થવાની અથવા તો હોર્મુઝની ખાડીની કટોકટી લંબાવવાની સંભાવના છે. બીજું કે અમેરિકાએ આજે મોડી સાંજે દુનિયાના તમામ દેશો કે જેની પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો હતો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનો, એ તમામ પરના પ્રતિબંધ ફરી વધુ એક મહિના માટે મુક્ત કરી દીધા છે. ભારતે પણ આજે જાહેરાત કરી દીધી છે કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું અમે જારી રાખીશું. અને દરમિયાનમાં આ એક મંજૂરી પણ આવી ગઈ. એનો અર્થ એ થયો કે અમેરિકાએ પણ એક સંકેત આપી દીધો છે કે ક્રૂડ ઓઇલના ભાવ વધવાની સંભાવના છે અને યુદ્ધ કદાચ ફરી શરૂ થઈ શકે અથવા તો હોર્મુઝની ખાડી જે છે એમાં કટોકટી રહી શકે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે અધીરા થયા છે આ યુદ્ધને શક્ય એટલી ત્વરાએ આટોપવા માટે? એક કે ચીન સાથેની મંત્રણામાં એમને એમ હતું કે ચીન સાથે વગ વાપરીને ચીનને કહેશે કે ઈરાનમાં તમે દરમિયાનગીરી કરો અને હોર્મુઝની ખાડી ખોલો. અને હોર્મુઝની ખાડી ખોલાવવા માટે એ ઈરાન પર દબાણ લાવવા માંગતા હતા અને સાથોસાથ એવી પણ ખાતરી ઈચ્છતા હતા કે ચીન ઈરાનને મદદ નહીં કરે. પરંતુ ચાલાક અને ખંધુ ચીન છે એને ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના સ્ટ્રેપમાં ફસાવીને કહ્યું
કે તાઇવાનને તમે મદદ ન કરવાની ખાતરી આપો તો અમે ઈરાન પર અમારી ગુડ ઓફિસીસ એટલે કે અમારી વર્ક વાપરીએ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ તો ખાતરી આપવાની સ્થિતિમાં નથી કે તાઇવાનને મદદ ન કરે, કારણ કે $25 અબજ શસ્ત્રોનો સોદો લેખિતમાં અમેરિકા સાથે થઈ ચૂક્યો છે અને ખુદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ એની અગાઉ અનેક વખત જાહેરાત કરી ચૂક્યા છે. અને તાઇવાનની સંસદે $25 અબજ એક સ્પેશિયલ બજેટ આના માટે પાસ કરી દીધું છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ તાઇવાનના મુદ્દે પાછી પાની કરી શકે એમ નથી અને ચીનને કાંઈ કહી શકે તેમ નથી. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે એટલા બધા ખીજાયા કે એમને યુક્રેનને પિન મારી અને રશિયામાં ઠેક મોસ્કો પર હુમલો કરાવ્યો અને એક સાથે સેંકડો ડ્રોન જે છે એ મોસ્કો સુધી પહોંચી ગયા. જો કે વ્લાદિમીર પુતિન ગાંઠે એવા નથી અને વ્લાદિમીર પુતિન હવે ટ્રમ્પની મુલાકાત બાદ એ ચીનની મુલાકાતે જઈ રહ્યા છે અને ત્યાં બંને વચ્ચેની જે શિખર મંત્રણા થશે એ મને લાગે છે બહુ જ મહત્વની છે. પરંતુ દરમિયાનમાં ઘર આંગણે ડોનાલ્ડ ટ્રમ્પની હાલત ખરાબ થઈ ગઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સે તાજેતરમાં એટલે કે ગઈકાલે રવિવારે જે સર્વે કર્યો એ સર્વેમાં 64% લોકોએ કીધું કે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર યુદ્ધ કરવાનો જે નિર્ણય લીધો ઇઝરાયલની સાથે રહીને એ તદ્દન ખોટો છે, બિનજરૂરી છે. માત્ર 30% લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયનું સમર્થન કર્યું અને 6% લોકો જે છે એ અનિર્ણિત હતા, એમણે કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. એનો અર્થ સાફ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને આગામી નવેમ્બર મહિનામાં અમેરિકામાં જે મધ્યસત્ર ચૂંટણી આવવાની છે એમાં જો ચૂંટણી જીતવી હોય તો 60%થી વધુ એટલે કે લગભગ 64% લોકોએ જો એમના નિર્ણયનો વિરોધ કર્યો હોય તો ઘર આંગણે એમને તકલીફ આવી શકે એવી સંભાવનાઓ છે. અને એટલે જ એમને આજે ગુસ્સામાં ઈરાનને ધમકી આપી દીધી કે ઘડિયાળના કાંટા હવે ઝડપથી ફરી રહ્યા છે અને જો ઈરાન સમયસર નિર્ણય નહીં લે અને સમાધાન નહીં કરે તો તાત્કાલિક અસરથી એવું સમજી લેજો કે અમેરિકા અને ઇઝરાયલ ફરી એકવાર ઈરાન પર હુમલા કરશે. પરંતુ ઈરાન પર આ હુમલાની કે ધમકીની કોઈ અસર જ ન થઈ અને ઈરાને એવું કહ્યું કે અમે અમારો પ્રસ્તાવ જે છે તમને યોગ્ય સમયે આપીશું. એટલે એ પ્રસ્તાવ ઝડપથી ઉતાવળે મળે એટલા માટે પાકિસ્તાની વિદેશી મંત્રી મોહસિન નકવીને તાત્કાલિક તહેરાન મોકલવામાં આવ્યા અને તહેરાનથી એ સવારે ગયા અને બપોર સુધીમાં પ્રસ્તાવ લઈને પાકિસ્તાન પરત ગયા. પાકિસ્તાનથી મામલો જે છે એ અમેરિકા સુધી પહોંચ્યો. પરંતુ મોડી રાત્રે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના એક ખાસ નજીકના ગણાતા કે જ્યાંથી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના મનની વાત રજૂ કરે છે એ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રસ્તાવ સ્વીકારે એવી સંભાવના બહુ જ ઓછી છે. અને એ સંભાવના ઓછી છે એવું કહેતાની સાથે જ ક્રૂડ ઓઇલના ભાવ જે છે ફરી ઉપર જતા રહ્યા. એટલું જ નહીં, અમેરિકાના શેર બજારો કે જે છેલ્લા 1.5 મહિનામાં 12%થી લઈને 20% સુધી ઉપર ગયા હતા, અમેરિકાના શેર બજારો જે છે અત્યારે મોડી રાત્રે અમેરિકી સમય પ્રમાણે ત્યાંના સવારનો સમય છે, ત્યાંના શેર બજાર જે છે અત્યારે ડાઉન જઈ રહ્યા છે. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે દુબઈમાં જે હુમલો થયો એની ચર્ચા કરીએ. દુબઈમાં રવિવારે દુબઈનું જે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ છે કે જ્યાંથી દુબઈ અને જે 7 યુનાઇટેડ અરબ અમીરાત છે એમાં 25% વીજળી જે છે એ આ દુબઈના પાવર પ્રોજેક્ટ ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટમાંથી મળે છે. ત્યાં એકાએક 3 ડ્રોન પડ્યા અને એમાંથી એક ડ્રોનને કારણે ત્યાં આગ લાગી. હવે આ હુમલો સ્વાભાવિક રીતે એવું લાગે કે ઈરાને કર્યો હશે, પરંતુ દુબઈના સત્તાધીશોએ કહ્યું કે આ હુમલો સીધી રીતે ઈરાને કર્યો નથી, કારણ કે જો ઈરાને હુમલો કર્યો હોત તો નિશાન ક્લિયર કટ ખબર પડી હોત કે ખાડીની પેલી પાર પરથી દુબઈ પર હુમલો થયો છે. પરંતુ હુમલો જે છે પશ્ચિમી દિશામાંથી થયો છે. હવે પશ્ચિમી દિશામાંથી થયો હોય તો 3 દેશો એવા છે કે જ્યાંથી હુમલો થઈ શકે. તમે જો નકશો જુઓ તો કાં તો હુમલો થયો હોય ઈરાક પરથી, કાં સાઉદી અરેબિયા પરથી, કાં યમનમાંથી. હવે સાઉદી અરેબિયાએ બચાવમાં 2 વસ્તુ કીધી. એક, એને દુબઈ પર થયેલો જે હુમલો જે છે એની ટીકા કરી અને કહ્યું કે દુબઈ પરનો હુમલો જે છે અનુચિત છે અને આ પ્રકારના હુમલા જે છે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ પર ન થવા જોઈએ, કારણ કે એના કારણે જો રેડિયેશન સદનસીબે એમાં રેડિયેશન
કે લીકેજ થયું નથી, પરંતુ જો રેડિયેશન કે લીકેજ થયું હોત તો એ ભયંકર નુકસાન યુનાઇટેડ અરબ અમીરાત, દુબઈ, શારજા, અબુધાબી એ સાથે પ્રાંતોને થઈ શક્યું હોત. પરંતુ ઇન્ટરનેશનલ એટોમિક એનર્જીની જે એજન્સી છે એને કહ્યું છે કે લીકેજ તો થયું નથી, પરંતુ દુબઈના સત્તાધીશોએ જે આશંકા વ્યક્ત કરી છે એ હવે જો સાઉદી અરેબિયાએ ઈરાનની વિરુદ્ધમાં અને યુનાઇટેડ અરબ અમીરાતની તરફેણમાં જે નિવેદન આપ્યું અને એમણે એવું કીધું કે અમારા એર સ્પેસમાંથી 3 ડ્રોન પસાર થતા હતા, એને અમે મારી પાડ્યા છે, એને અમે તોડી પાડ્યા છે. એનો અર્થ એ કે ઈરાક કે યમન આ બેમાંથી કોઈ એક જગ્યાએ કે જ્યાં ઈરાનની તરફેણમાં લડતા લડવૈયાઓ છે, દાખલા તરીકે યમન છે તો ત્યાં હુથી છે, અને ઈરાકમાં એક આખું ગ્રુપ છે કુર્દનું કે જે ઈરાનના સમર્થનમાં યુદ્ધ લડી રહ્યું છે. એટલે એ લોકોએ આ હથિયારોનો ઉપયોગ કરી અને દુબઈના ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ પર હુમલો કર્યો હોવો જોઈએ. હવે આના સંકેત બહુ ખતરનાક છે, એટલા માટે કે 3 દિવસ પહેલાં એવું સોશિયલ મીડિયામાં અને સમાચાર માધ્યમોમાં પશ્ચિમ એશિયામાં અને મધ્ય પૂર્વમાં એવી વાત ચાલતી હતી કે ભાઈ બેન્જામિન નેતન્યાહુ ખુદ દુબઈની મુલાકાતે ગયા હતા. એટલું જ નહીં, એમને ત્યાં આગળ આયરન ડોમ કે જેમ ઇઝરાયલમાં આયરન ડોમ છે કે કોઈ પણ પ્રકારની મિસાઇલ કે ડ્રોન આવે તો આયરન ડોમની બેટરીઝ જે છે એ એને તોડી પાડે છે. એટલે એમને ખાતરી આપી હતી કે ભાઈ અમે યુનાઇટેડ અરબ અમીરાતને એક પ્રકારની સુરક્ષાની ગેરંટી આપીએ છીએ. એટલે જો તમને યાદ હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તાજેતરમાં યુનાઇટેડ અરબ અમીરાતની મુલાકાતે ગયા તો આ વાતનો ઉલ્લેખ પણ થયો હતો અને એમને ભારતની પણ મદદ માંગી છે સંરક્ષણ માટે. હજુ એ અંગેના માત્ર વાટાઘાટોને મંત્રણા જ થઈ છે, એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરવાની વાત ચાલી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ સંજોગોમાં હુમલો થવો એટલે એનો સંકેત એ આપવા માંગે છે કે પેલું કહે છે ને એમ કે કાંકરી ચાળો કરી અને ઈરાને પુરવાર કર્યું છે કે ઈરાન પોતે સીધો હુમલો ન કરે તો પણ ઈચ્છે તો દુબઈ પર હુમલો કરાવી શકે છે. અને આ પ્રકારનો હુમલો જો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ પર થતો હોય તો એના સૂચિતાર્થો જે છે એ અત્યંત ગંભીર છે. હવે ઈરાને અમેરિકાને જે પ્રસ્તાવ મોકલ્યો વળતો અને જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સ્વીકારે એવી સંભાવના નથી, એમાં પહેલી વાત તો એ છે કે અમે અમારા ન્યુક્લિયર પ્રોજેક્ટ પર કોઈ પણ જાતની બાંધછોડ નહીં કરીએ એવું ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કીધું છે. એ પછી જે એમણે શરતો મૂકી છે એ શરતો એવી છે કે એક, નંબર 1, યુદ્ધનો તાત્કાલિક અંત લાવવો જોઈએ. બીજું કે હોર્મુઝની ખાડીની બહાર જો અમેરિકા નાકાબંધી હટાવે જે અમેરિકી નૌકાદળની છે તો અને તો જ હોર્મુઝની ખાડી જે છે એ બધા માટે ઈરાન ખોલશે, અન્યથા એ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. બીજું, ઈરાન કહે છે કે ઈરાનની જે સંપત્તિ જે ફ્રીઝ કરી રાખી છે અમેરિકાએ દુનિયાના અલગ અલગ દેશોમાં, એ સંપત્તિ જે છે તાત્કાલિક અસરથી લગભગ $100 બિલિયન એ સંપત્તિ છે એ તાત્કાલિક અસરથી મુક્ત કરવાની વાત કરે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ કૂણા પડ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું પહેલા તબક્કે 25% જેટલી સંપત્તિ મુક્ત કરીશ અને ત્યારબાદ સંપૂર્ણ સમજૂતી થાય ત્યારે 100% મુક્ત કરશું. પરંતુ ઈરાન કહે છે કે ના, પહેલાં અમને 100% આ જે અમારી ફ્રીઝ થયેલી સંપત્તિ છે એ મુક્ત કરો. બીજું કે ઈરાન પરના તમામ અંકુશો અને પ્રતિબંધો જે અમેરિકાએ આટલા વર્ષોથી મૂક્યા છે એ બધા જ પ્રતિબંધો દૂર થવા જોઈએ, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઈરાન પણ પોતાનું ક્રૂડ ઓઇલ, ગેસ, ફર્ટિલાઇઝર, યુરિયા બધું વેચી શકે. એથી પણ આગળ ઈરાનની શરત છે કે હોર્મુઝની ખાડી પર ઈરાનનું સાર્વભૌમત્વ છે એનો સ્વીકાર અમેરિકાએ કરવો પડશે. અને એ પછીની શરત જે છે જે કદાચ અમેરિકા કદી નહીં સ્વીકારે કે યુદ્ધ જે છે એ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર ઠોકી બેસાડ્યું છે. ઈરાને યુદ્ધની કોઈ જ શરૂઆત કરી નહોતી. અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો છે, તો જે ઈરાનને નુકસાન થયું છે એનું વળતર અમેરિકાએ ચૂકવવું જોઈએ. ત્યારબાદ શરત છે કે ભવિષ્યમાં કદી હુમલો ન થાય એની ખાતરી કરવી જોઈએ. અને એટલું જ નહીં, ઈરાન સાથે શસ્ત્ર વિરામ કે યુદ્ધના અંતથી મામલો પૂરો થતો નથી. ઈરાન કહે છે કે અમારા જેટલા પણ સાથીઓ છે, દાખલા તરીકે લેબેનોન છે કે હમાસ છે કે હુથી છે કે હિઝબુલ્લા છે, આ તમામ લોકો પર ઇઝરાયલ અને અમેરિકા ભવિષ્યમાં કદી હુમલો ન કરે એની પણ અમને
ખાતરી મળવી જોઈશે. અને એથી પણ આગળ બાર્ગેનિંગ કે જે કહે છે ને સોદાબાજીમાં ઈરાને એવું પણ કહ્યું છે કે ખાડીના દેશોમાંથી અમેરિકાએ પોતાની છાવણી જે છે એ બિનજરૂરી છે એ હટાવવી જોઈએ. કારણ કે ખાડીના દેશોમાં અમેરિકાનું શું કામ છે? ખાડીના દેશો જે છે એ પોતે પોતાની આત્મરક્ષા કરવા માટે સદ્ધર છે. અને બીજું કે ખાડીના દેશોને બીજા કોઈથી ભય નથી. એટલે ઈરાન એવું બતાવવા માંગે છે કે અમે ખાડીના દેશો માટે ભયજનક નથી, પરંતુ જે ખાડીના દેશો પોતાની જમીનનો ઉપયોગ અમેરિકી યુદ્ધ વિમાનોને અથવા તો અમેરિકાને ઈરાન વિરુદ્ધ હુમલો કરવા માટે આપશે, એની સામે જ અમે હુમલો કરીશું. ટૂંકમાં ઈરાને પોતાનું જે વલણ જે છે એ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ કૂણા પડ્યા છે, પણ એટલા પણ કૂણા નથી પડ્યા કે ઈરાનની આ બધી શરતો સ્વીકારે. દરમિયાનમાં ઈરાને આજે એક વધુ કદમ આગળ ભરીને પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટીની જાહેરાત કરી દીધી છે. અને એને એવું કહ્યું છે કે હવે તમામ પ્રકારના જે ગલ્ફ ઓફ હોર્મુઝ, જે ગલ્ફ ઓફ પર્શિયન ગલ્ફ છે અથવા તો હોર્મુઝની ખાડી છે, એના બધા અપડેટ એની વેબસાઇટ પરથી મળશે. એનો અર્થ સાફ છે કે ઈરાને સારા શબ્દોમાં એક નવો કાયદો બનાવીને એવું કીધું છે કે દુશ્મન દેશના જહાજોને બાદ કરતા બધા જ કોમર્શિયલ વહાણોને અમે હોર્મુઝની ખાડીમાં પસાર થવા દઈશું, પરંતુ શરતોને આધીન. શરતોને આધીન એટલે ઈરાનને તમારે ટોલ ટેક્સ ચૂકવવો પડે. પણ ટોલ ટેક્સનો શબ્દ જે છે એ બદલીને એવું કહે છે કે હોર્મુઝની ખાડીમાંથી જે વાહનો પસાર થાય છે એને કારણે પર્યાવરણને જે નુકસાન થાય છે, એમની સુરક્ષાની અમે જે હિફાજત કરીએ છીએ, અમે એમને જે ટ્રાફિક મેનેજમેન્ટ કરીને આપીએ છીએ. અને ટ્રાફિક મેનેજમેન્ટ એટલે કે ઈરાને જ્યાં માઇન્સ ગોઠવી છે એનાથી એમને સલામત રીતે બહાર કાઢીએ છીએ, એના માટેની ફી તમારે ચૂકવવી પડશે. અને સાથોસાથ ઈરાને એવી ગર્ભિત ધમકી પણ આપી છે કે જો હોર્મુઝની ખાડીમાં અમેરિકા કે ઇઝરાયલ લશ્કરી તાકાતનો ઉપયોગ કરી અને એને ખોલવાની કોશિશ કરશે તો યમનના હુથી લડવૈયાઓનો ઉપયોગ કરીને ઈરાન બાબ અલ મંડેબ જે એક બીજી ખાડી છે એને પણ બંધ કરી દેશે. અને જો એ ચોકઅપ થઈ જશે તો ઈરાનમાંથી જે હોર્મુઝની ખાડીમાંથી લગભગ 20% જેટલું ક્રૂડ ઓઇલ દુનિયાને મળે છે અને 25%થી વધુ જે LNG ને LPGનો જથ્થો મળે છે. જો બાબ અલ મંડેબની ખાડી જો બંધ થઈ ગઈ, કારણ કે એ ખાડીનું વ્યૂહાત્મક મહત્વ એ છે કે અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરનો ટ્રાફિક જે છે ત્યાંથી રાતા સમુદ્રમાં એન્ટર થાય છે, આગળ સુએઝ કેનાલમાં થઈ અને યુરોપ અને અમેરિકા તરફ જાય છે. એટલે જો એ ખાડી બંધ થઈ ગઈ તો બીજો 14% સપ્લાય જે છે બંધ થઈ જશે. એનો અર્થ એ કે દુનિયામાં ક્રૂડ ઓઇલની ક્રાઇસિસ જે છે એ ભયંકર વધી જશે. 34% જો સપ્લાય અટકી જાય તો તજજ્ઞો એવું કહે છે કે ક્રૂડ ઓઇલનો ભાવ ભડકે બળશે, $150 થી $200 સુધી પહોંચે. અને તો પછી એની અસર અમેરિકા અને યુરોપના દેશો સહિત દુનિયાભરને સહન કરવી પડશે. યુરોપના દેશોએ ઈરાન સાથે આંશિક સમજૂતી કરી લીધી છે અને એ લોકો પૈસા ચૂકવીને, એટલે કે ડોલર ચૂકવીને નહીં, પરંતુ ઈરાનની કરન્સીમાં રકમ ચૂકવીને ત્યાંથી નીકળવા માટે તૈયાર થયા છે. અને ઈરાન છતાં પણ સારા શબ્દોમાં કહે છે કે અમે અમેરિકા સાથે પાકિસ્તાનની મધ્યસ્થીથી મંત્રણા કરવા તૈયાર છે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીત પર અમને ભરોસો નથી. એમને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝરમેન્ટ એટલે કે CBM કરવું જોઈએ. અમારો વિશ્વાસ જે છે સંપાદિત કરવા માટે એમની વાણી, વર્તન અને વ્યવહાર જે છે એમાં થોડીક શુદ્ધતા હોવી જરૂરી છે. કારણ કે અભિબોલા અભિફૂકની ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ પર અમે બહુ ભરોસો કરતા નથી. હવે આ ઘટનાક્રમ દરમિયાન શી જિનપિંગને મળવા માટે રશિયન રાષ્ટ્રપતિ શ્રીમાન વ્લાદિમીર પુતિન બેઇજિંગ જઈ રહ્યા છે. એટલે ત્યાં જઈને શું ખીચડી પકાવશે એના પર ભવિષ્યનો આધાર રહેલો છે. આપણે ઈચ્છીએ કે સમાધાન થાય, એ જ માનવતાના હિતમાં છે. ન થાય તો આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમે હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.